હવામાનને લઈને મોટા સમાચાર. જો આવનારા દિવસોમાં તમારો પણ કંઈ બહાર જવાનો પ્લાન છે તો પહેલા હવામાન વિભાગની આગાહી સાંભળી લેજો અને અંબાલાલ પટેલની આગાહી પણ સાંભળી લેજો. આજના વિડીયોમાં હું તમને હવામાન વિભાગ અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આ બંને વિશે વાત કરવાની છું કે આ બંનેની આગાહી શું કહી રહી છે. આગામી 7 દિવસ ગુજરાતમાં આકાશી આફતની ચેતવણી આપી દેવાય છે. ટફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં સક્રિય થતી ડબલ સિસ્ટમને કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી એવું કહે છે કે નૈઋત્યનું ચોમાસું હવે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પહોંચી ગયું છે અને તેના કારણે 1 થી 7 જુલાઈ યાદ રાખજો, આજથી લઈને 7મી જુલાઈ સુધી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત માટે આગામી 5 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદ રહેશે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આકાશી આફત વરસી શકે છે. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે જુનાગઢ અને રાજકોટમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જુનાગઢ, રાજકોટમાં પણ મધ્યમ વરસાદ તો પડી શકે છે. આ 5 દિવસ દરમિયાન 40 થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાશે. દરિયાકાંઠે પવનની ગતિ 50 કિલોમીટરથી વધુની રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ ગઈ છે. અમદાવાદમાં પણ 4 થી 5 ઇંચ જેટલો મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં માત્ર 24.5 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતા ખૂબ ઓછો છે, પણ આ નવો રાઉન્ડ તેની ઘટ પૂરી કરી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એક ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ બીજી અને 3જી જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે. 3, 4 અને 5 જુલાઈ ગુજરાતમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી એવી છે કે 3, 4 અને 5 જુલાઈ જરા સંભાળીને ગુજરાતમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે, એટલે કે વધુ વરસાદ જોવા મળી શકે છે. નદી નાળાઓમાં વધુ આવક પાણીની થાય તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર, વડોદરા અને પંચમહાલના ભાગોમાં પૂરનું સંકટ વ્યક્ત કરાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો ભેજ એકઠો થશે, જેના કારણે ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારી, દસાડા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ 3 થી 4 ઇંચ વરસાદની સંભાવના છે. આ ભારે વરસાદને કારણે નર્મદા અને સાબરમતી નદીઓમાં પાણીની પુષ્કળ આવક થશે, ડેમની સપાટી વધશે અને અંબાલાલ તો એવું કહે છે કે 12મી જુલાઈ સુધી આખું ગુજરાત પાણી થઈ જશે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવું તંત્રએ પણ ખાસ લોકોને અપીલ કરી છે. ખેડૂતોએ પણ આગાહી મુજબ જ આગામી આયોજન કરવું હિતાવહ રહેશે, એ પ્રકારની જાણકારી છે.